ગાઈસ વેલકમ ટુ માય YouTube ચેનલ. તો મેં સવારમાં ઉઠી ગયો છું આજે. વાગી ગયા છે સવારમાં 12. આઈ રહ્યો મારો ભાઈ કાલના કપડા નવો નહીં પૈસું નવો નહીં હજુ આપી ઉઠ્યો. કશો વાંધો નહીં, હું નાસ્તો કરી લઉં પેલા, કારણ કે પૂજા આ બ્લોગ કેન્સલ થશે. કાયદેસર નહીં થાય, કાયદેસર નહીં થાય. આઈ રહ્યો આપણો નાસ્તો. નાસ્તામાં શું છે? સમોસા છે, સમોસા. મેં નહીં કશું નાખ્યું, મારું નહીં. કેવું તું ના બોલે છે મેં નાખતો જ નહીં કાલમાં. તારું છે તે દિવસ નહીં જોયેલું, તારું જ છે. ઘરના લોકો મને આ બ્લોગ કેન્સલ થશે. સારું ચાલે હા પકડ. ઘરના લોકો કેટલું બધું બોલી રહ્યા આપણે. આ લોકોને તકલીફ પડનારી છે જીવનમાં. પ્રતિક આવી ગયો છે અમારા ઘરે. પ્રતિક તો કે મીઠાઈ વાળું અમે હવે જઈએ છીએ ડીમાર્ટ અમારો ઘરનો થોડો સામાન લેવા માટે. તો હવે થોડી વારમાં અમે નીકળીએ. ત્યાર પછી અમે આજે બી શૂટ કરવા જવાના છે. આજે કયા લોકેશન પર જઈશું ખબર નહીં. કેનાલ સાઈડ વાળા જઈશું ને. આજે કેનાલ સાઈડ વાળા લોકેશન પર જઈશું. કાલે એ સાઈડ ગયેલા બટ કેનાલની પેલી બાજુ ગયેલા. આજે કેનાલની આ સાઈડ અમે લોકેશન પર જઈશું. તો મળીએ ત્યાં જઈ. તો ગાઈસ અભી અમે જઈ રહ્યા છીએ અમારા ઘરનો સામાન લેવા માટે. અમારે નાની ડીમાર્ટ એટલે પેલી ડીમાર્ટ અમારા ઘરની જે પ્રોપર ડીમાર્ટ છે તેથી અમે સામાન લાવીએ છીએ ત્યાં જઈએ. બતાવો આ ઘરનો તાપ કેટલો પડી રહ્યો છે અત્યારે. બહુ બધું તાપના લીધે લાગી રહ્યું છે. હવે આવી ગયા છે પ્રતિકના ઘર આગળ. એના ઘરથી નીકળીશું જો ને અમે ઘણું બધું ચેન્જ થઈ ગયું. પેલા આ રોડ કેવા સીધા સીધા. ગાઈસ અમે સામાન લઈ લીધો છે. હવે અમે જઈએ છીએ ઘરે. ઘરે જઈને હું પ્રતિકને શ્રેયાંશ શૂટ કરવા માટે નીકળીશું. કાલે વિડીયો બનાવેલો મેં અપલોડ કરી દીધો છે મારા ઇન્સ્ટાગ્રામ પર. તો ગાઈસ અમે આવી ગયા છે હવે ઘરે. તો હવે જે બેસીએ છીએ જમવા માટે અમે. તો જમવામાં છે કોબીજનું શાક અને એના પરાઠા. તો ખાઈ લઈએ પછી જઈએ અહીંયાથી શ્રેયાંશના ઘરે. પછી ત્યાંથી આવીને પછી એક બીજી જગ્યા પર જવાનું છે. આજે શૂટ બી છે તો તમને બતાડીએ. તો ચાલો. તો ગાઈઝ મેં અત્યારે આવી ગયો છું શ્રેયાંશના ઘરે, જે અમારી સાથે પહેલા અમારા ઘર સાઈડ હતો. તો અત્યારે અમે આવી ગયા છે છાણી. આ શ્રેયાંશનું ઘર. આઈ રહ્યો શ્રેયાંશ અને આઈ રહ્યો પ્રતિક. હવે અમે કઈ જવાનું હતું ભાઈ આપણને? દવાખાને જવાનું. ચલો અત્યારે અમારે હોસ્પિટલ જવાનું છે. શું કરવા જવાનું છે અમારે? સારું લોહી આપવા જવાનું. બ્લડ ડોનેટ કરવા જવાનું છે. કોકને જરૂર છે એટલા માટે. તું આવવાનો છો અમારી સાથે? આપણે બે જવાનું છે. તો અત્યારે તો અમે જઈએ છીએ, પછી આવીશું એવું હશે તો. ફ્રી બી અંદર કોણ કોણ છે? અંદર પપ્પા, મોટા પપ્પા. એવું છે? કઈ વાંધો નહીં, પછી આવીશું. પછી હું એવું ને. અહીંનું આ ભાઈનું ઘરથી આ સાઈડ તમે જોઈ શકો છો કેટલી બેસ્ટ જગ્યા છે ભાઈ. તું આ સાઈડ વિડીયો બનાવતો હોય તો શું ખોટું છે? હજુ આજે જાય ને. સાચી વાત ને? હજુ આપી જા. અભી શુरू करेंगे कल से. હવે અમે બી વિચારીએ છીએ અહીં શૂટ કરવા માટે. જવાનું બિંદા. હવે કાલથી શૂટ કરીશું અહીંયા. મમ્મી અત્યારે ઉભો ને તો ભાઈ કીડીઓ ચડી ગયેલી ને પગ ઉપર. કઈ નહીં, તો મેં ને પ્રતિક જઈએ છે અત્યારે. તો વ્લોગમાં બનાવી રહેજો, બાકીનું તમને બતાવીશું જે છે. બરાબર. શ્રેયાંશ અહીંયા એક્ટિવા ચલાવે છે. ચલાય રાઈડર છું મેં. હા તો ચલાય. પડતો નહીં બરાબર. એ અરે ધીરે. ઓ વાહ. બસ લે હલે જબ્બર પણ. તો અત્યારે અમે જઈએ છીએ. તો ચાલો વ્લોગમાં બનાવી રહેજો. બાકી તો કઈ આજુ અમારે શૂટ બી કરવાનું બાકી છે. શું ના શું શૂટ કરવાનું કાયદેસર હોય જ નહીં. કરજો કરને. કેમ હવે કેમ નહીં કરે? કીધું તાર
હા એને ઘરનો રસ્તો કેટલા કિલોમીટરનો હશે? 2-5 કિલોમીટરનો હશે બનતા લગીને. 10. ના લે 10 આવે જા રે અહીંથી 10 તો અહીં આવે તારે 1.5 કિલોમીટર બતાવતો તો મારા ઘરથી જ. તો ગાઈસ હું ને પ્રતિક આવી ગયા છે અત્યારે. તમે જોઈ શકો છો ધોની બ્લડ બેંક આગળ. તો ભાઈ શું કરવા તો ભાઈ મને લઈને આવ્યો? આવું રક્તદાન કરો. હા મારું બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છે. તો ચાલો જઈએ ઉપર. ઉપર જાનો જોઈ. રસ્તો કઈથી છે? હવે પાછળથી હશે બનતા લગન. પાછળ તો પાર્કિંગ. હા તો જોઈ લઈએ, ચેક કરી જોઈએ કઈ બાજુ જવાનું છે અમારે. ઉપર આજે ફૂલ પ્રોગ્રામ છે મારા લોહીને ડોનેટ કરવા માટેનો, બ્લડને. ચાલો અમને પૂછી દો ને જવા માટેનો રસ્તો અહીંથી નહીં. ઉપર જવાનું છે. ઉપર જવા માટે બહારથી જવું પડશે. પાછળ ગાડી પાર્કિંગ નું હશે. હા છે. હા તો એ ગાડી લઈને જઈએ. ચાલ એ પાછળથી કીધું પેલા ભાઈ પાછળથી જવું પડે. ગાડી તો અમે અહીંયા પાર્ક કરી છે. તો ચાલો જઈએ. લે પકડ ને ફોન. કેમેરો સાફ કર્યા કર વિડિયો બનાવે એના દર્શક ક્યાં ખબર તમને લોકો જલવાય આપના. એટલે એના કેમેરા સાફ કરી લે. મસ્ત લાગુ છું. મેં ફોન કરી રહ્યો છે પર જવા માટે. ભાઈ ચાલે લીટમાં જઈએ ભાઈ. ચાલીને જવું પડશે. આ માણસ જેવો જ નહીં જરીક બી બુદ્ધિ જ નહીં સારા. લિફ્ટ નો ઉપયોગ કરવાનો તો બી નહીં કરી રહ્યો. સિરિયસલી ગાઈસ આયો મને બહુ ચલાવે છે યાર. પેલપાથી આ બાજુ આયા પાછું આ બાજુ જવાનું. પણ થાકી ગયો યાર આજે. ચાલી જવાનું. ફાઇનલી આવી તો ગયા છે અમે. તો આ જોઈ શકો છો તમે અહીંયા માછલી. અમે અહીંયા બેઠા છે હજુ જસ્ટ. હવે થોડી વારમાં જઈશું ત્યાંથી બહાર. શું કેવું પ્રતિક? તો ગાઈસ અમે બ્લડ ડોનેટ કરી દીધું. હવે મેં કર્યું, આ બહેને નહીં કર્યું. હવે અમે જઈએ છીએ વિડીયો શૂટ માટે. જઈશું હવે ડાયરેક્ટ બરાબર. પેલા ઘેર જઈને જમીશું શાંતિથી પછી નીકળીશું. તો ચાલો હવે જઈએ અમે ઘરે બાજુ. કારણ કે અંદર તો બતાવી ના શક્યો કારણ કે અંદર ગિફ્ટ સાયલેન્ટ લખેલું એટલા માટે. હવે જઈએ છીએ અમે. ઓવર કરું છું મેં એવું. વોઇસ ઓવર ના વોઇસ ઓવર નહીં કરો. એ તો પબ્લિક આપણી નેચર છે સમજી જશે. તો કે જરૂર પડશે તો વોઇસ ઓવર કરીશ. નહીં તો બાકી એવું ને એવું જ રાખીશ. તો ચાલો મળીએ પછી. ગાઈસ અમે આવી ગયા છે અત્યારે પ્રતિકના ઘરે. હવે જમીને મેથી ભાજી ખાય કે ના શું થયું? મેથી ભાજી રોટલી. હા મેથી બાજુ બ્લડ ડોનેટ કરીને આવી ગયા. હવે વિડીયો માટે જવાનું થશે તો જઈશું. બાકી તો કેવું શરીરમાં તાકાત નહીં લાગતી એટલા માટે વ્લોગ હવે જ બંધ કરી દઈશું. બાકી આપણે થોડી વાર પછી ડિસ્કસ કરીને કહીએ કે શું છે શું નહીં એના પછી ખબર પડે. બરાબર ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહે. હવે જમીને જઈશું વિડીયો શૂટ માટે. પછી જોઈએ વિડીયો બને કે નહીં બનતો એના પછી ખબર પડે. જમીને પાછો વ્લોગમાં બન્યા રહે. સો ગાઈઝ અમે આવી ગયા છે અમે વિડીયો બનાવવા માટે અમારી જગ્યા ઉપર. હવે આ પ્લેસ તમે જોઈ લો કેનાલ સાઈડ. અહીંયા રીલ શૂટ કરીશું. બનતા લાગીને આજે બનશે કે નહીં બનશે એનું પાક્કું નહીં કહી રહ્યો. કાલે કે જો બની ગઈ તો ઠીક છે. કાલે તો અમે કઈ ગયેલા આપણે બનાવવા. તમે મારો બ્લોગ છે મેં મૂક્યો નહીં. જો બની તો બરાબર, નહીં બની તો બી કંઈ ખબર નહીં. પણ ટ્રાય કરીશ 100%. કારણ કે બ્લડ ડોનેટ કરીને આવ્યો છું એટલે થોડુંક વીકનેસ લાગે છે બોડીમાં. બટ હું 100% ટ્રાય કરીશ મારો રીલ્સ બનાવવા માટે. જો બનશે તો બાકી તો તમે જોઈ શકશો વિડીયોમાં. જો તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને બ્લોગ પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈઝ અમારી ફાઇનલી રીલ શૂટ થઈ ગઈ છે. ઘણી મહેનત કરી, થોડી વાર લાગી પણ રીલ કમ્પ્લીટ ફાઇનલ શૂટ થઈ ગઈ છે. હવે મેં જાઉં છું ઘરેથી ફોન આવે એટલા માટે. હવે મેં આ લોકોને બાય બાય કહી દઉં. આવી ગયો છે ફ્રેન્ડ આપણા પ્રતિક. ચલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગ. પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગ.